માનવતાને શરમાવે તેવી કલંકરૂપ ઘટના સામે આવી છે છોટાઉદેપુરથી કે જ્યાં એક ગામમાં અસ્વસ્થ યુવતીને સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ જીવ લેવાનો પ્રયાસ થયો છે। હવે આ યુવતી સારવાર હેઠળ છે, પરંતુ આ કેસમાં ઢીલી કામગીરી થતા જ લોકોમાં રોષ છે અને પોલીસ સ્ટેશનમાં જ લોકો ધરણા પર બેસ્યા છે। અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામડાઓમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એક ગામના ડુંગરાળ વિસ્તારમાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે વ્યક્તિઓએ મળીને દુષ્કર્મ ગુજાર્યું। ડુંગરાઓ નજીક એક મહિલા નિર્વસ્ત્ર પડી હોવાની જાણકારી મળતા જ ગામમાંથી લોકોના ટોળા એકઠા થયા। નસવાડીના અંતરિયાળ ગામના મહિલા સરપંચ, તેમના પતિ અને કેટલાક લોકોએ નજીક જઈને જોયું તો યુવતી જીવિત હતી। વધારે નજીક જતા ગામના મહિલા સરપંચની મનોદિવ્યાંગ નણંદ સાથે જ અપકૃત્ય આચરવામાં આવ્યું હતું। દુષ્કર્મ બાદ ગંભીર ઇજાઓ પહોંચાડીને મારી નાખવાનો પ્રયાસ કરાયો હોય તે પ્રકારે પીડિતા લોહી લુહાણ સ્થિતિમાં આવી ગઈ હતી, જેથી ગામના લોકો 108 એમ્બ્યુલન્સની સેવા મારફતે પીડિતાને પહેલા નસવાડી આરોગ્ય કેન્દ્ર અને પછી રાજપીપળા ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવી। આ મનોદિવ્યાંગ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેની તબિયત વધારે કથળતા વધુ સારવાર માટે વડોદરાની SSG સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। પીડિતા હાલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે। મનોદિવ્યાંગ યુવતી સાથે પાપ ગામના જ બે લોકોએ આચર્યું હોવાની યુવતીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું, તો અન્ય કેટલાક લોકોની મદદગારી હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં। આ ચકચારી કેસમાં પીડિતાના ભાઈ અને સરપંચ ભાભીએ નોંધાવેલી ફરિયાદના આધારે એક આરોપી વિકેશ નારાયણભાઈ ભીલની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે। નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના તણકલા આઉટપુટ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ એક મહિલા જંગલ વિસ્તારમાં બેભાન હાલતમાં પડેલ છે એવા સમાચાર મળતા તાત્કાલિક આઉટપોસ્ટ ઇન્ચાર્જ PSI ડામોર સાહેબ ત્યાં પહોંચી ગયેલ અને જે પીડિત મહિલા છે તેઓને 108 બોલાવીને તાત્કાલિક સારવાર માટે નસવાડી ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા ખાતે રિફર કરેલ અને હાલ SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે। બનાવની વિગત એવી છે કે જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે એવા જે દુષ્કર્મનો આરોપી છે વિકેશ નારાયણભાઈ ભીલ, જેઓને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવામાં આવેલ છે અને હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે। આ દુષ્કર્મ કેસમાં પીડિતાના ભાઈએ એક જ વ્યક્તિની કરાયેલી ધરપકડને લઈને નસવાડી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા। પીડિતાના ભાઈએ કહ્યું, અમે જાણ કરી હોવા છતાં બીજા વ્યક્તિનું નામ પોલીસ ફરિયાદમાં સામેલ કરાયું નથી। આ ઉપરાંત ગુનામાં મદદગારી કરનારા અન્ય વ્યક્તિઓને પોલીસ છાવરીને બચાવી રહી છે। સરપંચના પતિ અને ગામના અન્ય લોકોએ એકઠા થઈને નસવાડી પોલીસ સ્ટેશને દુષ્કર્મમાં સામેલ અન્ય આરોપીઓ સામે પગલાં લેવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા। પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસીને દુષ્કર્મમાં સામેલ સૌની સાથે પોલીસ એક સમાન કાર્યવાહી કરે તેવી માંગણી કરી। આપણા જંગલમાં ડુંગર ભાગની અંદર કોતરમાં લાશ પડી છે કોઈ અજાણી, એટલે હું ત્યાં અમે બધા જોવા માટે ત્યાં ગયેલા। ત્યાં જોયું તો ખરેખર ત્યાં લાશ પડેલી હતી, પણ નજીક જતા જોયું તો એ લાશ નથી પણ મારી સગી બેન હતી કહેવાય। એટલે ત્યાં આગળ મેં જોયું, એટલે ત્યાં જોયું એટલે લોહી લવાણ અવસ્થાની અંદર વસ્ત્ર વગર ત્યાં આગળ પડેલી હતી અને કઈ હલનચલન ના કરતી હતી, પણ થોડી વાર એને જોયું તો થોડું હલનચલન કર્યું એટલે મેં પૂછ્યું, એમ બૂમ પાડી, એટલે પાણી એમ બૂમ પાડી। મેં કહ્યું કોણ આવું કર્યું? તો મને કીધું કે આપણા ગામના પેલા વિકેશભાઈ નારાયણભાઈ અને ભીમાભાઈ મોહનભાઈએ અને બીજા અન્ય એ મને આવું કર્યું છે। માનસિક દિવ્યાંગ યુવતીએ આપેલા નિવેદન છતાં નસવાડી પોલીસ જાણે એક ધરપકડ કરીને સંતોષ માની રહી છે। આ ચકચારી કેસમાં જાણી જોઈને બીજા આરોપીને પોલીસ છાવરતી હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે। નસવાડી પંથકના આગેવાનો અને લોકો પોલીસની કડકાઈપૂર્વકની તપાસ બાદ ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે। જો નસવાડી પોલીસ આગામી સમયમાં બીજા આરોપીની ધરપકડ કરીને યોગ્ય પગલાં નહીં લે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે। સલમાન મેમણ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।